ફાઇનલી મિત્રો આપણે હાસલપુર ચોકડી આવી ગયા. ગાડી છે ને લગભગ 150 કિલોમીટર જેટલી હાલી છે. 8:30 આપણે મોરબીથી નીકળ્યા હતા, અત્યારે 11 વાગ્યા. ચાલ હાસલપુર બોર્ડ આવી ગરમના. જોઈ લીધું હાસલપુર ચોકડી કોઈ ચોકડી આમ જવાનું છે. તમારે પેસેન્જર હતા ભાઈને અહીંયા ઉતરવાના બોલના થશે નથી ઓછું રોમાન ચોકડે નહીં લીધી તમે નથી લીધી આઈ લોટલી આથી જ નહીં. હા એટલે આજુ બીજું બાકી પડી હશે. જો મુરાન લઈને આવ્યો હો. નહીં બીજું બાકી એક જ તમે ફરી કેટલા ખાવા બાકી રોટલા બોટલા બધું હાસલપુર ચોકડે ભૂખ લાગી કે મારી મમ્મી એમને ગાડી બગાડતા નહીં હો. ભૂખ નહીં લાગી, ભૂખ નહીં લાગી. આ ગાડીમાં ધોતા નહીં હો, હાથ લુકતા નહીં કે છૂટું બીટું તેલ વાળા. આ કોમલી રોટલી બટકા પાડે. ભાઈ ખરેજથી છે ને આવો નાસ્તો લઈને આવ્યા હતા. જોઈ લો થેપલા છે, મરચી છે, ડુંગળી છે, મૂળા છે, હવાર માવું. આપણે ખાઈ લીધું પેટ ભરી, અત્યારમાં ભૂખ નથી લાગે. કિલોમીટર જેટલી આપણે ગાડી આપી નાખી છે અને હવે આવી ગયું છે આપણે નેક્સ્ટ સ્ટેશન છે આપણે વિરોચનનગર. એટલે વિરોચનનગરનું બસ સ્ટેન્ડ છે. વિરોચનનગર ગામ તો અંદર છે. અહીંથી આપણે એક મોટા બેનને લેવાના છે. બેન અહીંયા જ ઊભા છે. જો આપણી વાટ જોઈને જ ઊભા છે. ક્યાં અહીંયા છે ભાઈ. શું હજી આયા નથી લાગતા. અહીંયા આયા નથી આપણા બેન, હજી આયા નથી. હવે આમાં ઉપર તો કાંઈ વાંધો નહીં. આપણે એને ઘડી ગાડીને આરામ દઈ દઈએ ને આપણે આરામ લઈ લઈએ ભાઈ. કેમ કે બેઠા ત્યારના એક ને જગ્યા હતા, આપણે રાખી દીધી ગાડી અહીંયા. બેનની લોકો છે ને સામેથી આવશે.
તેમ કે 5-7 કિલોમીટર એમનું ઘર અંદર હે એટલે હવે ઈ ત્યાંથી આવે. આ આપણી ઊભી આપણી રાણી. બેન ની આમ અંદર થી આવશે રિક્ષામાંથી. ઈ આવી ગઈ છે બેન. દેખાય રિક્ષામાં. કીધું તું ને એ આવવાની તૈયારીમાં જ છે હવે. છે ને ઈ જ લાગે છે લગભગ. હા ઈ જ લાગે. હા ઈ છે. આ ઈ છે આ કોણ? ઈ નથી. તો હજી આયા નથી, હવે આવવાની તૈયારી કરે છે. શું કેતા હતા? તને બોલે, મને ન બોલે. આ વિરોચન નો બસ સ્ટેશન જોઈ લે. બેન ને હજી આવે નથી, આવે. કાકરા વાગે. हमको तुमको फेराई गया है. पानी માંથી ભરતો રસ્તો 2 નંબર જાવ. વાંથી આપણે બેન આવવાના. હાઈવે ખતરનાક, ફૂલ ગાડીઓ આવે. મારા બેટા ધીમું આવે જ નહીં. અમદાવાદ એક્સપ્રેસ લાઈવ થઈ. બેન ની આપણે આમથી આવશું. અહીંયા પાણી લાગતું નથી, પાણી આમ થાય. નહીં કાંઈ વાંધો નહીં, નો વાંધો. આ કેમેરો લગાવ્યો. આ કેમેરાના શેડા બેડા તો તૂટલા લાગે. આ બધું દેખા દેખી હોય એની માન. તો આપણે બેનની છે ને આમથી આવવાના છે. હું આ પાણીની બોટલ ભરવા માટે આવતો હતો યાર, પણ અહીંયા કે છે નહીં પાણીનો ભર્યો. ચાલ છે હાલો ને ભાઈ, નથી ભર્યું પાણીની બોટલ. વિરોચનનગર સ્ટેશન જોઈ લે ભાઈ. આવું હે. આમ રે આપણી ગાડી. કઈ વાંધો નહીં, આગળ ક્યાંક પેટ્રોલ પંપે રાખે ને ત્યાં આપણે વિધિ કરી નાખો. તારે કાંઈ ના જવા દે. આપણે હાલે રાખ દે બોટલ. આગળ પેટ્રોલ પંપેથી ભરી લેવાની. પાણી તો બોટલ એ રે મારા આગળ. તારો ફોન લેવો રાખે તારો. મારે બ્લોગ બનાવવાનો હોય. તો ભણવા તો તારે ફ્રી ફાયર રમાય જ નહીં, તો શું લે ફ્રી ફાયર ફ્રી ફાયર તારે વગાડે જ નહીં. શું લે ફ્રી ફાયર રમ્યો તું?
એટલી લાઈટ ફૂલ કરી શું લે ફ્રી ફાયર રમત લાઈટ ફૂલ હતી તે હો એટલી લાઈટ ફૂલ હતી ભાઈ તારો વિડીયોમાં બનાવેલો હે મારા પુત્ર મારો નવો ના મારે ઉતારવું હે મારો ફોન ચાર્જિંગ થવા દે આમ છે આપણે બેન આવવાની છે તો મને લાગે છે ને બેન ને આવવામાં ટાઈમ લાગશે તો આપણે વિડીયો લાંબો ના કરો હમણાં બેન આવશે ને ત્યાં વિડીયો ચાલુ કરી અત્યારે બંધ કરી દઈએ યાર ક્યાં હતી માસી અમાર બેન આવી ગયા છે આમ ઉભા છે ઈ બાને દેખાય તો તાર મમ્મી હે હેતી માસી ક્યાં હે ઈ દુકાને જવું લા તો ફાઇનલી મિત્રો આપણા બેન આવી ગયા છે 5 મિનિટ જેવી રાહ જોવી પડી હતી હવે આવી ગયા એક બેન સામે દેખાડી દઉં તમને અત્યારે જો એક વાં આવી ગયા છે અને બીજા છે ને કંઈક દુકાને ગયા લાગે છે વસ્તુ લેવા પપ્પા જો સામે ગયા હે જાય પપ્પા શું લેવા ગયા લગભગ પાણીની બોટલ લેવા જવાનું કહેતા હતા હો. પાણી બોટલ લેવા ગયા લાગે તો હેતી માસી તો ના પડતા હતા ને નહીં આવવાનું ઈ ખાલા વાય કે મમ્મીને ખબર કાક ખોલવા ઈ છે ને ઓલો પડે હો કોથરો પડે હો દુકાને ગઈ હમણાં ગાડી ચાલુ થાય ને તમારે ખોલાવી દેજો ગીત તમારે ના વગર ના ભાઈ મારા ફોનમાં એક વ્લોગ બનાવવાનો હોય એક મેં હમણાં એડિટ કરવાનો હોય આ ઉખાડી નાખ ભરવા અહીંયા ઉખાડી નાખ હા કાઈ મુખલવા અહીંયા તું આંગળી ભરાવતો હતો આમ આમ કરીને તેજ માયેલી ડટીઓ બધી ખાટી હે મેં કાઢી હું પાછળ બેસી આગળ થઈ વાયેલી રબરની ડટીઓ કિને ખાટી કે હાલ આ રબરની ડટીઓ આ બે ડટીઓ કિને ખાટી મેં નહીં કાઢી પૂછે તો દાદા આ દાદી ઓલી ગાડી મેં કાઢી છે બે અહીંથી ઊંચું કરીને કાઢ નાખો તમે બેન પડવા ગારું બોલાવે વિડીયો ચાલુ હે ને અમે ક્યાં ના ભાઈ તમને ખબર ના પડે નીકળી જાય વહેલા હાલ ફેમિલી ચેનલમાં તમારું સ્વાગત છે બીજા બે નવા આવે છે પાણી લઈને તો એથી તો ના પાડતી હતી ને આવવાની કે હાલતા હાલતા તૈયાર કરી બરોબર મારે બેન એક આમ હોય એક પેન આવી ગયા તડકો બહુ વધી ગયો કેટલા વાગ્યા સતત 11:30 થઈ ગયા આવે હું બાપા લઈને આવે હા 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 જય ધોડીમાં હા હા જય ઢોળીમાં કંઈક તો બોલ ચાલુ કઈ કોણ તમે ગયા ઉગા મોર ને મોર તમારા તો ચંપલ કઈ ગયા તારા અરે રાજા લોકો વાતો કરી ચંપલ કઈ ગયા તારા બેહો બેહો એ રેલગાડી નીકળી રેલવે સ્ટેશન બાજુ સારું તારી આગળ આવે આઈ ગઈ તમને રેવા દે રોવા મંદિર હાલો હાલો ભાઈ કે બધા છોકરા માય જતા રહો તાગડી વેકે કરતા ને મારી છો આગળ લઈ જાવ શું થઈ ગઈ ગાડી હવે બેન કે ખોડા લાગી લઈ જાવ તમારા ગામ ના બેહાર દો ના વાહ પાછળ બેહી જાવ પાછળ બેહી જાવ હંગડ મંગડે
હાલ બધે મારે છે ફાઇનલી ભાઈ બધા બેસી ગયા ગાડીમાં ને હવે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ હવે નીકળીએ હવે ક્યાંય ઊભું રાખવાનું થતું નથી હવે સીધું જાય ઠીક માતાજી ઓલું નાખજે મોઢામાં નહીં નાખે ના આડે ના હોય હાથ નાખો આ કેમ આડું રાખ્યું હે પેલા લીલો હોય એટલે નાખો લીલો ના કાઢી ટ્રાફિક હે ભાઈ 15 મિનિટ થઈ ગઈ ટ્રાફિકમાં ઉભા ઉભા આ રોડ બને છે ને એનો ટ્રાફિક છે ડાબી બાજુ વળવાનું આપણે આવવાનું તમારા બેટા પોલીસ વાળા ઉભા હોય ને ગાડી પહોંચતા ના કેનાલ જો કેનાલ ની હાલત તમે જો ગટર નું જ પાણી નતું ગટર નું પાણી કેનાલ જો નકરું ગટર નું કેમિકલ માથે પાણી આવે નકરું કેમિકલ જો દેખાય ચાલો આપડે વરવાનું આવી ગયું ચાલો આપણી ગાડી વરી ગઈ ટ્રાફિક માંથી નીકળી ગયા ઓહો ગટર ની ઘણી બાસ છે ના રે ના અરે હવાના નહીં જવાનું આવવાનું નથી પછું હા કે તું કે હમણાં હું બટન દી આવું હા અમે તો થોડે માં ઉભા ચનડું બે ઉભા રે પછી કે હાલ ને કે બે થઈ જાય કે હા એ કોતર હારે એમ કાયા કોટા તો એને ઓલી પીવડે માથું આવ્યું તો એટલે ને પડતું આવે કે નતરેલી ભાષા કામ કરી નાખી કે મેં પોતાને નહીં કરી લુગડાને ધોઈ નાખ્યો વાસણ બસ નાખ્યા વાતો કરે અમારી મમ્મી ને બે એકા બીજે છોકરા બધા પાછળ રહે કે મમ્મી ક્યાં જાવ આપણે જઈએ ઢબુલમાં યાર ઉપર ચોકીમાં યાર ઢબુલમાં જાય તારી માનગત તો માનગત કરવા જાય મારે ટપકી પાસ ચીકડી વટાડવાની હે પેલા ભાત પહેરાવાનો હે 4 ચોકલેટ લાવવાની હે તાર મજે લાગવાનું ઢબુલમાં હે આપણે ઢબુલમાં જાય સાંભળી લીધું મમ્મી ને મોઢેથી આપણે જઈએ ઢબુડીમાં રસ્તામાં પછી છે ને બેન નું વચમાં ગામ આવે 5-7 કિલોમીટર અંદર એ અગાઉ તમને દેખાડી દીધું તો અહીંયાથી અમારે બે બેન આવી ગયા મારાથી બે મોટા બેન
છોકરા એમને ભાણિયા બધા પાછળ બેઠા છે. હજી અહીંથી 50 કિલોમીટર જેવું થતું હશે બરાબર. વધારે. 70 તો કઈ નહીં વધારે. હા 70 કિલોમીટર. હા 70 હજી અહીંથી 70 કિલોમીટર જેવું સેટું છે. હજી અમદાવાદ અંદર ગયા નથી. આ સિંગલ પટ્ટી વાળા રસ્તે હાલી છે બાયપાસ વાળા. પેલું ટ્રાફિકમાં કોણ જાય? 12 વાગ્યા રાઈટ 12 વાગ્યા. આપણે એવી રીતે અમે પોપાનો 2 વાગે પહોંચશું. મારી કેટલા વાગ્યા આવશે? 2 વાગે. હતા તો પપ્પા વહેલા હશે તમારી. અમે કેતા આથી હજી ઓલા આવી ગયા. હાલો તો હવે અમદાવાદમાં એન્ટ્રી થઈ એટલે અમદાવાદ સિટી તમને બતાવીએ. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો ભાઈ સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં. તો ભાઈ ફાઇનલી આપણે અમદાવાદમાં એન્ટ્રી થઈ ગયા છે અને ભાઈ હવે લાગી ગઈ થોડીક ભૂખ. એટલે મોટા બેનની છે ને ઘરેલા ભાત લાવ્યા હતા ઘરેથી થોડાક. હા આપણે થોડો ખાઈ લઈએ કેમ કે સવારે 8 વાગે ઘરેથી ખાઈ નીકળ્યા હતા અને વાગી ગયા છે અત્યારે 12:30. જમવાનો ટાઈમ થઈ ગયો ના ઢબુડીમાં પહોંચીને તો અહીંયા તો હું કે નાસ્તો મળી રહે. જમવાનું તો અહીંયા લેટ થોડુંક થશે કેમ કે માળી આવે પ્રવચન કરે સાંભળીએ પછી જમવાનું કરે તે લાગે આપણે આ થોડોક ટેકો કરી લઈએ. હાલો કે હું ખાઈ લઉં થોડું. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો ભાઈ બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો ફાઇનલી ભાઈ આપણો ઢબુડીમાંનો દરબાર આવી ગયો છે. બસ અહીંથી અડધો કિલોમીટર સેટો છે. આગળ શેરીમાંથી વરીએ ને એટલે સીધું જ આવશે. એટલે અહીંયા આપણે જાજુ કાંઈ સીન કંઈ દેખાડવાનું નથી. અહીંયા વિડીયો કે ફોટોગ્રાફી કરવાનું મનાય છે. જો એક આપણી ગાડી અહીંયા ઊભી છે, ગાડીનું સ્ટીકર લગાવ્યું ઢબુડીમાં વાળી. જો તમને ગાડી દેખાડી જો હે ને આવી તો બોળ આગળ આવી ગયું. આગળ જો આમાં ઢબુડીમાંનું બોળે આવી ગયું છે. અહીંયાથી વરવાનું જોઈ લ્યો તમે. દેખાણું થાંભલા બોળ મારેલું છે અહીંથી. હા અહીંથી ઢબુડીમાંનો સતનો દરબાર ચાલુ થાય છે. હવે અહીંથી આપણે વિડીયો બનાવવો નથી પણ મેં એકવાર અખતરો કર્યો હતો. ઈડરની જે ગાડી હતી ને ના ઈડરમાં જે માળીની ગાડી થઈ હતી ને તે હું ઈડર ગયો હતો. ત્યાં હું એક માળીની હરતી ફરતી ગાડી હતી તો હું હરતો ફરતો જતો હતો ઓફિસમાં હું કામ કરતો હતો. તો ઈડરમાં ગાડી હતી ને ઈડરિયો ગઢ સામે દેખાય. ઈડરિયો ગઢ ઈડરના ગઢની માતાજી છે ને તો ઈડરિયો ગઢ સામે દેખાય. પહાડ ઉપર ઈડરિયો ગઢ હે બરોબર. તો મેં ઈડરિયા ગઢના ફોટા મેં ઈડરિયા ગઢના ફોટા પાડ્યા. ડુંગરાના ફોટા પાડ્યા. બે ત્રણ ફોટા પાડ્યા પછી ફોન મારો થઈ ગયો બંધ. પોસીતાનો ફોટો પાડી ફોન બંધ થઈ ગયો. મેં ફોન બંધ કેમ થઈ ગયો? પછી માતાજી સેમરા મેં કીધું જો આ કારણે ફોટા બંધ થયો ફોન ચાલુ કરી દઉં હું ડિલીટ મારી દે. તો ફોન ચાલુ સારું હાલો. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો ભાઈ સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં. તો ભાઈ આપણે હવે ઢબુડીમાંથી દર્શન કરી અને નીકળી ગયા. હવે જવાનું છે આપણે મોરબી. તો ભાઈ હવે કેટલા વાગે નીકળી ગયા ખબર? 6:30 નીકળી ગયા. તો 6:30 હવે નીકળ્યા છીએ. પહેલાં તો આપણે જવાનું છે બેનને મૂકવા માટે. બેનને મૂકીને પછી અહીંયાથી આપણે મોરબી જવા માટે નીકળશું કેમ કે હવે અહીંયા નીકળતા જ અહીંયા ટ્રાફિકમાં હલવાના. અમદાવાદમાં રાત પડે ને એટલે ટ્રાફિક બહુ થાય. ટ્રાફિક
તો ભાઈ ટ્રાફિક બહુ છે. હવે ટ્રાફિક ખુલે પછી આગળ નીકળીએ. રાતમાં તો તમને કઈ દેખાય નહીં, એટલે બેનનું ઘર નજીક રહીએ ને પછી વિડીયો બનાવીએ આપણે. બાકી અંધારામાં તો કઈ દેખાવાનું નથી. તો હાલો ભાઈ, આપણે જે માનતા બાંધતા હતી બધી માનતા બાંધતા થઈ ગયું છે. અને હવે નેક્સ્ટ આવતા રવિવારે ઢબુડીમાંનો બર્થડે છે. તો બર્થડેમાં તો હવે આપણે તો ભાઈ રજા બજા હે નહીં, એટલે આપણે નહીં આવીએ. આ મમ્મી પપ્પાની બેનની લોકો બધા આવવાના છે. આવવાનું છે ને બર્થડે તમે? હા હો આવવાના. હવે ફાટક ખુલી ગઈ હો. ફાટક શું એટલે ટ્રાફિક ખુલ્યું હવે. આ કાચ રાખેલા છે એટલે તમને દેખાતું. કાચ ઉતારી નાખું રહ્યું. ચાલો લોકો ફેમિલી, કેમ છો બધા? મજામાં જશે તો ભાઈ. હજી આપણે જે અમદાવાદની અંદર ગેસ કમ્પ્લીટ કરી નીકળી ગયા હતા. હવે આમલી બોપાલથી આ બાજુ વહી રહ્યા. તો ભાઈ આ આમલી બોપાલથી છે ને આ પાણીપુરી વાળા ભારી ગયા. તો ભાઈ આપણી ગાડી અહીંયા રાખી દીધી. હવે પાણી અહીંયા ભેગા છે તો ભાઈ બધા કે પકોડી ખાવી, તો ભાઈ પકોડી ખાવા ગાડી ઊભી રાખી. અમારા ભાણો છે ને શોખીન છે પકોડી ખાવાનો, એટલે અમારા ભાણે પકોડી ખાવાનું ચાલુ કરી દીધું. જો અમારા ભાણો ઘરનું ખાતું નથી, બહારનું જ ખાય. બાકી જોઈ લ્યો, આ આપણી ગાડી અહીંયા રાખી છે. કાકાની લારી અહીંયા હતી, બધા પાણીપુરી ખાવાનું વિશે તો લઈને છો આપે, કાંઈ વાંધો નહીં, બધા વારાફરતી ખાઈ લઈએ. બીજા ગાડીમાં બેઠા છો. અમારા ગુડી જાગી ગઈ લાગે. હોઈ ગઈ હતી બેટા? હોય જે થતા જાગી. સરસ. હાલો, તમે નહીં ખાઓ? અમને નહીં ભાવતા હે પકોડી. ચોરા ફરી ખાઈ લેવા. પકોડી ખાઈ લીધો. હા હાલો તમે હું પકોડી ખાઈ લો પછી મળું તમને બધા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મોટા બેનના ઘરે ઉતારવા માટે. એક તો નાના બેનને ઉતારી દીધા, હવે મોટા બેન છે આપણા ચંદ્રિકા બેન, તો એમના ઘરે આવી ગયા એમને ઉતારવા માટે. બસ અહીંથી ઉતારશું અને અહીંથી થોડીક વાર પછી છે ને અહીંથી નીકળી જવા. બસ એમને ઉતારવા માટે જાય ખાલી. તો એમનું ઘર છે ને આ એમનું ઘર. બનેલા લાગી ગયા. આમાં ભણી વાળો વિડિયો બનાવો. લુગડા ભરતા હતા કે હું? હા, મોટા કાળા બંધ થઈ ગયો. શું કરતા બનાવ્યું? લુગડા ભરતા હતા શું? હા તો ભરો તમે. હાલો ભાઈ, મોડું થશે. હું તમારે બનાવી લુગડા ભરતા ગયા. કોણ મારા ટીવી ચાલુ છે. ટીવી નથી જોયું આપણે. તો જોઈ લ્યો બેન ના ઘરનું બહારનું સીન ખાતા રાતનું તો કઈ ખાસ દેખાય નહીં તમને. આ બનેવી છે અમારે, એ બનેવી અમારે મોરબી આવશે એટલે એમના લુગડા પેક થાય. આપણે ભેગું આવશું મોરબી, અઠવાડિયું રોકાવા આવે. બાકી ભાણો અને બેન ની બધા પાછળ ગાડી પાર્ક કરાવીને આવે. હું હાલતો થઈ ગયો, આવી ગયો છું. મૂકજો ફટાફટ. આવ્યો બેન આવી ગયો. લઈ લીધું ને બધું તમારું ગાડીમાંથી? ભાઈ જવા
એ થઈ જાય ને તાર જે ભરપોય આ દાદા કેટલા તો આયા હાલ નહીં જે ભર્યા ને આ તો ડબ્બા ચા આયા મારે આ તો થોડ આયા તો નથી એ મારા સાસના તમારા ઘરે તોડીને આયેલા હે હો તોડીને આયા ગણજો ઉંદર પતરેલા હે હા હવે તમને કાઢો કો લાવું ભાઈ પતરેલા હે ઉંદર ભાઈ આ દાદા એ તો મારે ગણ હવે દે હા ફેલ જી આ શું લાવવાનું તો એ આપા જી થાય કે એક્સી લંબા તો ખાવા તમે હા કે ચાંદ ને ખાવા હા ચાંદ એને નાખી દેવાનો ભંગારમાં એ તો ભંગારમાં નાખવા મારા જ પ્રિય છે જે પહેલે તમે દાદા ખાધું કે નહીં આ બાઈક ચેન્જ બાઈક ક્યાં હા અંદર સરસ લો હારું હાલો હવે તો ફાઇનલી મિત્રો છે ને આપણે હળવદ પહોંચી ગયા છે રિટર્નમાં હળવદ છે ને બધાની નીંદર ચડી ગઈ હતી એટલે ચા પાણી કરવા માટે અહીંયા ઊભી રાખી તો મમ્મીને લોકો નાસ્તો કરવા ગયા છે પપ્પા હાથનો શું કે મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ જાય મને નીંદર આવવા માંડી હતી મને સાજી ગાડી ન આંકવા દીધી મને થોડીક જ ગાડી આંકવા દીધી બાકી તો જો અમારે એક પાછળ હોઈ ગઈ ભૂસો છે હળવદ ચોકડી કે ને એ ચોકડી ઊભા છે તો ભાઈ બધાને જે ખાવું હોય એ બધું ખાવા પીવાનું લેવા ગયા છે આપણે કાંઈ ખાવું પીવું નથી આપણે અહીંયા આરામ કરી લઈએ રિટર્ન માં હળવદ પહોંચી ગયા કેટલા વાગ્યા તમે ટાઈમ જોઈ લ્યો ભાઈ 1 વાગ્યો છે જો 1 વાગે હળવદ પહોંચ્યા છે હવે અહીંથી 1 કલાકનો રસ્તો છે એટલે 2 વાગે આપણે ઘરે પહોંચશું તો 2 વાગે ઘરે પહોંચીને ફટાફટ આપણે હોઈ જ જવું એવું હોય ને પછી વહેલું કામે 1 દિન રજા હતી હાલો બધાને જય માતાજી જય શ્રી રામ અને ગુડ નાઇટ સુઈ જાઓ બધા હાલો ફેમિલી કેમ છો બધા મજામાં છો તો ભાઈ સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં તો ભાઈ ફાઇનલી આપણું ઘર આવી ગયું છે અને શેરીમાં ગાડી વાર લીધી છે હાઈવે ઉપરથી આવી ગઈ આપણી શેરી અને ટબુડીમાં દર્શન બર્શન કરીને બધું પતાવીને આવી ગયા ઘરે અને ટાઈમ કેટલો થયો છે ટાઈમ 1:36 2 વાગી ગયા 2 વાગી ગયા તો ભાઈ ઘરે જઈને નાસ્તો તો હળવદ કરી લીધો એ તો તમે જોઈ લીધું એટલે હવે ઘરે આવીને સીધું હોઈ જ જવાનું છે આમ દેખાય આમે આપણું ઘર આપણા ઘરે લાઈટ નથી હો પણ હા મેં દેખાય લાઈટમાં જો અહીંથી લેવાય જ નહીં ગાડી આમથી લેવા શું છે ઢોકળા રાખી દે ટેટીયા ગાલને ઓલાન બાયણા ઈના બને આપણી જગ્યાએ રાખી દો બસ અરે રોજન બોલા હરી બચ્ચા આપણી જગ્યાએ તો રાખી લઈને કાઈ રોજ ની રિક્ષા આવે રોજ રિક્ષા આવે કોઈ ન બોલે ખાવા ઉતાવળ ને બધે પાટી હવા ઉતર હવા ઘણા ગાડીનો સામાન છે ને ગાડીનો સામાન અત્યારે કાંઈ નથી ઉતારો સવારે ઉતારશું કેમ કે અરે આ લઈ જાના નહીં આ ભટ્ટો ભોજરા છે આ લઈ તો બધી નહીં રાખી ગાડીમાંથી સામાન ઉતાર લઈએ હાલો થોડો ઘણો